ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા ને વિભાગ નંબર 2 પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણના નાટકો અને કાવ્યની રચના થઈ હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ નાટકો અને કાવ્ય રચાયા હતા તે કઈ જગ્યાએ તો પ્રાચીન ભારતમાં, એટલે કે જૂનામાં જૂના સમયમાં એ સ્થપાયા હતા. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન બની શકે છે કે પ્રાચીન ભારતના મહાન સાહિત્યકારો કયા કયા હતા? તો મહાકવિ કાલિદાસ, શુદ્રક, મહાકવિ ભાસ, ભારવી વગેરે હતા. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન, એટલે કે એવા મહાકાવ્યો આપણે અગાડી જોઈ ગયા, મહાભારત અને રામાયણ, જે વિશ્વના એટલે ભારતના સૌથી મોટા છે. હવે નાટકો જોઈએ તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાટાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મુચ્છલીકટિકમ વગેરે સમાવેશ થાય છે. એટલે કે પ્રાચીન સમયના ભારતમાં જે સાહિત્યકારો હતા તેને કયા કયા નાટકો લખેલા હતા? તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાટાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મુચ્છલીકટિકમ વગેરેના નાટકો એને લખેલા હતા. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય, જેને સંગમ સાહિત્ય તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે દક્ષિણ ભારતમાં પણ સાહિત્યની રચના થઈ હતી, પરંતુ દક્ષિણ ભારતના જે સાહિત્ય હતા તે કયા નામે ઓળખીએ છીએ? તો તેને સંગમ સાહિત્ય નામે આપણે ઓળખાવીએ છીએ. તેની રચના, એટલે કે એની સ્થાપના ઈસવીસન પ્રથમ 3 સદીમાં થઈ હતી. કઈ સદીમાં થયેલી? 3જી સદીમાં એની સ્થાપના થઈ હતી. અત્યારે વિદ્યાર્થી મિત્રો 21મી સદી ચાલે છે. મદુરાઈ એટલે કે દક્ષિણ ભારતમાં લાસ્ટના 3 સંગમ, એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. એટલે કે એવું કહે છે કે મદુરાઈમાં જે સંગમ સભા હતી તેમાં 1600 જેટલા કવિઓ ભેગા થયેલા હતા. તેમાં વીર કાવ્યની, એટલે કે શાસકોને લગતા એવા એની સ્થાપના કરી હતી, એટલે કે રચના કરી હતી. તેમાં આપણે સાહિત્યમાં જોઈએ તો શિલપદિકારમ અને મણિમેખલાઈ જેવા ખૂબ અગત્યના વીર કાવ્યો છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ જો જોવા જઈએ તો પાણિનીનો છે. કયો છે? પાણિનીનો છે. એનું નામ શું છે? તો અષ્ટાધ્યાયી. સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે? તો અષ્ટાધ્યાયી. કોણે લખેલો? તો પાણિનીએ રચેલો હતો. ઈસવીસન પૂર્વ 5મી સદીમાં એની સ્થાપના થયેલી. એટલે કે આ જે અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે, વ્યાકરણ ગ્રંથ, તે કઈ સદીમાં ની સ્થાપના થયેલી કે રચાયેલો? તો 5મી સદીમાં એ રચાયેલો હતો. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ માટે અને મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો માટે વિશેષ માહિતી આપે છે. એટલે કે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અશોકના જે શિલાલેખો છે, સ્તંભલેખો છે, અને મૌર્ય સામ્રાજ્યના જે વહીવટ રાજાઓ જે શાસન કરતા તે અને બૌદ્ધ ધર્મના જેટલા નિયમો છે એના પરથી આપણને ખબર પડે છે. ગુપ્તકાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. કયા કાળમાં? તો ગુપ્તકાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેર હતા. જે સમુદ્રગુપ્ત હતો, પ્રયાગ એટલે કે ઉત્તર પ્રદેશ, એ પ્રશિષ્ટના લેખક હતો. તેને હરિશેર હતા. તેને ઉદયગીરીમાં ચંદ્રગુપ્ત બીજાની પ્રશંસાના લેખક વીરસેન સાબા હતા. 12 હર્ષચરિતે હર્ષ નામનું
કાવ્યની રચના કરી હતી. સમ્રાટ હર્ષવર્ધન કે તે હર્ષચંદ્ર તેણે હર્ષની પ્રશંસાની કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છે વિદેશી મુસાફરો. એટલે ભારતમાં વિદેશી મુસાફરો આવેલા હતી. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા હતા. શા માટે? તો ભારતના પ્રવાસ કરવા માટે, ભારતની સંસ્કૃતિ જોવા માટે, સ્થાપત્ય જોવા માટે ને ભારત વિશે જાણવા માટે, આ ઉપરાંત વેપાર કરવા માટે. જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણન લખ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવા પણ પ્રવાસીઓ હતા કે ભારત દેશમાં ફર્યા અને પોતાની પુસ્તકમાં, પોતાની બુકમાં, પોતાના ગ્રંથમાં ભારત વિશેના સારા એવા વર્ણન કરેલા છે. તો તેમની પ્રવાસ નોંધમાંથી ભારતની સંસ્કૃતિ વિશે, ભારતની પ્રજાજીવનની માહિતી વિશે, આવા મુસાફિરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્નીસ ખૂબ જ અગત્યના હતા. શું છે કે જે મુસાફિર આવેલો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા હતા, એનું નામ છે ગ્રીક એલ્ચી મેગેસ્નીસ. તેણે ખૂબ જ ભારતના વખાણ કર્યા હતા, ભારતની સંસ્કૃતિ વિશે, ભારતના પ્રજાજીવન વિશે, રહેણીકરણી વિશે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખેલો હતો. કોણે? ગ્રીક એલ્ચી મેગેસ્નીસે. કયો ગ્રંથ લખેલો? ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો. તેમાં તેને મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એટલે એના ગ્રંથ વાંચ્યું ત્યારે ખબર પડી. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલ છે. બીજો કોઈ મુસાફિર છે ગ્રીક નાવિક ટોલેમી, તેને આપણા ભારતના ભૂગોળ વિશે લખેલ છે. ભૂગોળની આબોહવા, ભૂપુષ, જંગલો, પહાડી પ્રદેશ, ઉચ્ચ નીચ પ્રદેશો, મેદાન પ્રદેશો, નદીઓ, ખીણ, ભૂપુષ વિશે ભૂગોળનું દર્શાવ્યું છે. આ ગ્રંથમાં ભારતના બંદરો વિશે પણ માહિતી આપેલી છે. એટલે ભારતની જેટલા બી દક્ષિણે બંદરો આવેલા છે, શા માટે? તો વેપાર કરવા માટે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા, પછી ભારતના સૌથી મોટું બંદર જે વેપાર કરવા માટે મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની મુસાફિર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફિર હ્યુએન સાંગ એ તાત્કાલિક ભારતીય સમાજ જીવન માટે, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે ચીન મુસાફિર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલો ચીની મુસાફિર હ્યુએન સાંગ એ ભારતની તાત્કાલિક સમાજ જીવનની સંસ્કૃતિ વિશેનો ખૂબ જ એને ફાળો આપ્યો છે. એટલે કે ખ્યાલ આપેલો છે, કે સમજૂતી આપી છે, ભારત દેશ વિશેની માહિતી આપી છે. વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખડતો હતો. મોખડતો હતો એટલે કે પ્રખ્યાત હતું, વખણાતું હતું. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં વાહન, વિમાન, રેલગાડી, સ્કૂટર હતું નહીં. તો તે સમયે એ લોકો વેપાર હંમેશા દરિયાઈ માર્ગ અને જમીન માર્ગે કરતા હતા. અને કઈ કઈ વસ્તુની માંગ કરતા? તો મરી મસાલા, કાપડ, કાચા માલ, આ બધી વસ્તુની વેપાર કરતા હતા. કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. એ સમયે ભારતની આર્થિક પ્રવૃત્તિ, સમૃદ્ધિ એટલે કે સંપત્તિ શિખર એટલે કે ટોચ પર હતી. વિદ્યાર્થી મિત્રો, પહેલાં ભારત દેશ આપણો સ્વાવલંબી હતો. પહેલાં આપણા ભારત દેશને સોનાની ચિડિયા કહેતા હતા. પરંતુ અંગ્રેજો 190 વર્ષ સુધી ભારત દેશમાં રાજ કરી ગયા. એવી તો કેટલીક પ્રજા ભારત દેશમાં રાજ કરી ગઈ અને ભારતને ગુલામ બનાવી ગયા. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો પૂછી શકાય કે પ્રાચીન સમયમાં દેશ વિદેશનો વેપાર કયા માર્ગે થતો હતો? તો જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. એ સમયે લોથલ અમદાવાદ પાસે આવેલ છે. લોથલ સમૃદ્ધ મોટું બંદર હતું. એટલે પ્રાચીન સમયે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું હતું? લોથલ. ત્યાં લોથલ બંદરની
ગોડી, ડોકયાર્ડ, વાહનના ઢક્કા અને વખાણના અવશેષો મળી આવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે ખોદકામ કર્યું ને લોથલમાં, અમદાવાદથી કંઈ અમુક કિલોમીટર દૂર છે, ત્યાં એવું મળી આવ્યું કે જ્યારે મોટા મોટા સ્ટીમરો અને નાવડીઓ જ્યારે દરિયામાં ખેંચાઈ જાય તો તેને દોરડાથી બાંધવા માટે એક ગોડી બનાવવામાં આવતી હતી. તે ગોડી, ડોકીઓ, વાહનો, ઢક્કા એટલે કે વાહનો મૂકવાની બધા અવશેષો ત્યાં મળી આવ્યા. એના પરથી ખબર પડે છે કે અહીં લોથલ વેપાર કરવાનું મોટું કેન્દ્ર હતું, બંદર હતું, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. એટલે કે અહીંથી દરિયાથી વેપાર થતો હતો. લોથલના લોકો માટી કામના વિવિધ ઘાટના વાસણો બનાવતા હતા. એટલે કે માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તો કોળિયા, ગડા, ઘોડો વગેરે બને છે. આ વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા, જેમાં શેલખડી, છીપ, હાથી દાંતમાંથી બનાવટ, મરકાવ વગેરેનો વેપાર કરતા હતા. એટલે પ્રાચીન સમયમાં આ લોકો શાનો વેપાર કરતા હતા તો હાથી દાંતમાંથી બનાવેલા મરકાઓનો વેપાર કરતા હતા અને શેલખડી અને છીપમાં. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરો પર વિશેષ માંગ હતી. ક્યાં ગાડી તો વિદેશમાં. એટલે ભારત દેશ પણ વિદેશ સાથે ખૂબ જ વેપાર કરતો હતો. ભારતથી સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી આ ભારતનું સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલાની નિકાસ થતી હતી. એટલે પ્રાચીન સમયમાં આપણો ભારત દેશ સુતરાઉ કાપડમાં, રેશમી કાપડમાં અને મરી મસાલામાં ખૂબ જ વખણાતો હતો અને ખૂબ જ નિકાસ કરતા હતા. જે વસ્તુની આપણે નિકાસ કરીએ એટલી ભારતમાં એની પૈસાની આવક વધે છે. એ સમયે ખંભાત, ભરૂચ, સોપારા, ટ્રામલિપ્ટી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ભારતનું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી કિંમતી લાકડું જેવું કે શાક, સાલ વગેરે મહુડું, આ ઉપરાંત સોનું, ચાંદી, અત્યંત ચીજોનું આયાત થતી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નો પૂછી શકાય કે પ્રાચીન સમયથી કયા આંતરરાષ્ટ્રીય બંદરોથી કે વિદેશ સુધી આપણે કઈ કઈ વસ્તુની આપણે નિકાસ કરતા હતા તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી કિંમતી લાકડું, સોનું, ચાંદી, અન્ય વસ્તુનો આપણે નિકાસ કરતા હતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો આપણું જે ભારત દેશ છે એને બાજુમાં ચીન દેશ આવેલો છે. તો ત્યાંથી કેટલાક લોકો ચીનથી ભારતમાં આવતા અને ભારતથી ચીનમાં જતા હતા. તે ઘોડાનો પણ ઉપયોગ કરતા અને પગપાળા પણ જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. એટલે કે ભારતની જે વસ્તુ છે તે લોકો ત્યાં ખરીદીને લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે ઓળખાતો હતો. એટલે કે ભારતમાંથી વસ્તુ એ લોકો ચીન લઈ જતા હતા અને જે માર્ગે તે લોકો વેપાર કરતા હતા તે કયા માર્ગે સિલ્ક રાઉટ તરીકે ઓળખાતો, એટલે કે રેશમ માર્ગ તરીકે ઓળખાતો હતો. તો આપણા ભારત દેશમાં મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો કે જે રેશમ માર્ગથી વેપાર થતો મુસાફરી તેમાં કયા કયા દેશો જોડાયેલા હતા તો ચીન, ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, ગ્રીક અને રોમ જેવા વેપારીઓ વેપાર માર્ગ કરતા હતા. કયા માર્ગથી તો રેશમ માર્ગથી વેપાર કરતા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી માટે અને તેજાનાના નિકાસ માટે ખૂબ જ જાણીતા હતા. દક્ષિણ ભારતમાં એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે દક્ષિણમાં લાસ્ટમાં કયું આવેલું છે તો કેરળ, પછીની ઉપર
કર્ણાટક, એની સામે તમિલનાડુ, પછી ઉપર ગોવા, એની સામે ઓડિશા, બરાબર ને. એટલે આ દક્ષિણ ભારતમાં એ લોકો કાળા મરી અને તેજાના માટે ખૂબ જ જાણીતા કેન્દ્રો બન્યા. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રકટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. એટલે ચિત્ર જોઈને આપણો એનો હાવભાવ, આનંદ, ખુશી આવે, એટલે એનું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. એટલે કે જે સમયે આ ચિત્ર બનાવ્યું હશે તો એની પણ વાસ્તવિક પરિસ્થિતિનો આપણને ખ્યાલ આપે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન બને છે કે ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગમાં મળી આવેલા અથવા બનેલા? તો પાષાણ યુગમાં. જેમાં કયા ચિત્રો? તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા ના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ એટલે કે આદિજાતિના લોકોએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે મધ્યપ્રદેશ છે બરાબર ભારતની વચ્ચે, એની રાજધાની છે ભોપાલ. તો ત્યાં ભીમબેટકા નામની જે ગુફા છે ત્યાં સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમાનવની જનજાતિના જ્યાં ચિત્રો મળી આવ્યા છે. આ ચિત્રો 500 કરતાં પણ વધારે મળી આવ્યા, જે આજે પણ એટલા જીવિત લાગે છે. એટલે એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો કે આ ચિત્રો એકદમ જીવિત, એટલે અત્યારે ચિત્રની બહાર નીકળવાના છે એવું લાગે છે. આ સિવાય અજંટા ઇલોરાની ગુફા, વાઘની ગુફા, અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા. એટલે આ ઉપરાંત બીજી કઈ કઈ જગ્યાએ ચિત્રો મળી આવ્યા? તો અજંટા ઇલોરામાંથી મળી આવ્યા, વાઘની ગુફામાંથી મળી આવ્યા, અમરાવતી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા જગ્યાએથી આ બધા ચિત્રો મળી આવ્યા. એમાં અજંટા ઇલોરાની ચિત્રો વિશ્વવિખ્યાત છે. કઈ ગુફાના ચિત્રો એકદમ વિશ્વવિખ્યાત છે? તો અજંટા ઇલોરાની ગુફાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. જેમાં બુદ્ધ જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રો વ્યક્ત કરવામાં આવ્યા છે. એટલે કે બુદ્ધ ભગવાને જે કથા કરેલી જાતક તેનું, અને સાધના એટલે કે જ્યારે એમને સાધના લીધેલી હોય છે, પેલી દીક્ષા, તેવા ચિત્રો ત્યાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મ પાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર જે ભારતીય સંસ્કૃતિનું ગણીનું કહેવાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટામાં પૂછી શકાય. ખાલી જગ્યા વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ગણીનું કહેવાય છે. તો પદ્મ પાણીનું. તો ઇલોરાનું શિવ મંદિર, ઇલોરાની જે ગુફા છે તેમાં કયું મંદિર? શિવ મંદિર. એ જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. શિલા એટલે કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું મંદિર, જેને શિલા કહેવામાં આવે છે, એટલે કે પથ્થર કહેવામાં આવે છે. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. હડપ્ય સંસ્કૃતિના સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. એટલે એ સમયે વિદ્યાર્થી મિત્રો જે નગર આયોજન કરવામાં આવતું હતું એ વિશ્વવિખ્યાત નમૂનો કહેવામાં આવે છે. તો એ સમાન નગર રચનામાં સ્નાનાનગર એટલે કે નાવાના મોટા મોટા બાથરૂમ, જે નાવામાં હોય છે તે, અનાજના મોટા મોટા કોઠાર, ઔદ્યોગિક એકમો, ઉદ્યોગ માટેની મોટી મોટી જગ્યાઓ, વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્ય સભ્યતા સાથે સંકળાયેલા છે. એટલે કે હડપ્ય સભ્યતામાં પણ કેટલું બાંધકામ થયેલું હતું તે સમયની નગર રચના જોવા જેવી છે. ત્યાં નાવાના મોટા મોટા કુંડ, સ્નાનાનગર જોવાના છે, અનાજ ભરવાના મોટા મોટા કોઠાર, ઔદ્યોગિક એકમો, એકસાથે લોકો વેપાર કરતા હતા તેવી જગ્યા, એવું મકાન, અને વરસાદી પાણીનો જે નિકાલ, જે પ્રબંધ કરે છે, એ બધું અનેક સ્થાપત્ય માટે સંકળાયેલું છે. એટલે જોવાનું ઉત્તમ છે. પ્રાચીન ભારતનો ઇજનેરી કળા એ ઉત્તમ નમૂનો છે. એટલે એ સમયે જે એન્જિનિયર જે હતા કળામાં તે કેવા છે? ઉત્તમ છે, એટલે સારામાં સારા હતા. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય,
મહિલાઓના સ્થાપત્યનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે આ સ્થાપત્ય જે બન્યું તેમાં સ્ત્રી પુરુષે બંનેએ કામ કરેલું છે, જેમાં મંદિરમાં, ગુફામાં અને મહિલાઓનું જે ચિત્ર, મૂર્તિઓ વગેરે બનાવેલા છે તે. ગુફા સ્થાપત્યમાં બારાબારીની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંટા ઇલોરા, અમરાવતીના શિલ્પોનો સમાવેશ થાય છે. એટલે કે ખૂબ જ ત્યાં પ્રખ્યાત છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો છે. એટલે કે જે શિલ્પકલા કે જે કોતરકામ મૂર્તિઓ કરે છે, પથ્થર પર કરે છે કે દિવાલ પર કરે છે કે મૂર્તિઓ બનાવે છે, તેમાં પૂર્ણપણે વિકાસ થયો છે ભારતમાં ખૂણે ખૂણે. મૂર્તિકલા બે કલાના શૈલીઓમાં પ્રાચીન ભારતમાં પ્રચલિત છે. એટલે કે ભારતમાં જેટલી પણ મૂર્તિઓ બની છે મૂર્તિકલા, તેની બે કલા શૈલી છે. એક તો ગંધા શૈલી ને બીજી અન્ય કલા શૈલી. તો ગંધા શૈલીમાં આપણે જોઈએ તો જે ગ્રીક અને ભારતીય કલાનો સંગમ જોવા મળે છે. ગંધા શૈલીમાં કઈ કલાનો સંગમ જોવા મળે છે? તો ગ્રીક અને ભારતની કલાનો સંગમ જોવા મળે છે. ખાલી જગ્યામાં પૂછી શકાય છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગંધારમાં આ કલા શૈલીનો અનેક નમૂનાઓ મળ્યા છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પશ્ચિમમાં એટલે ઉત્તર કે ઉત્તરમાં કયા રાજ્યો છે? જેવા કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમમાં અસમ, મેઘાલય, પશ્ચિમમાં રાજસ્થાન, ગુજરાત, બરાબર, એવા રાજ્યોમાં અને અફઘાનિસ્તાન એટલે કે પાકિસ્તાનમાં તક્ષશિલામાં અને ગંધારમાં આ કલાના શૈલીના નમૂનાઓ મળી આવ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની છે. એટલે એ સમયે ભગવાન બુદ્ધની મૂર્તિઓ વધારે પ્રમાણમાં લોકો બનાવીને સંગ્રહ કરેલો છે. એટલે આ મૂર્તિ પરથી જોઈ પછી ખબર પડી છે. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ કલા શૈલીમાં બાહિમિયાન અને ચારસ સદ્દામાં જોવા મળે છે. હવે જોઈએ અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતની છે. એટલે કે આ શૈલી કેવી? સંપૂર્ણ ભારતની છે, જેમાં મથુરાની કલા તરીકે ઓળખાય છે. અન્ય કલા શૈલી ભારતની છે તે બીજા કયા નામે ઓળખાય છે? તો મથુરા શૈલી તરીકે ઓળખાય છે. તો તેમાં સૌ પ્રથમ ભગવાન બુદ્ધની મૂર્તિ બની છે. સૌ પ્રથમ કોની? તો ભગવાન બુદ્ધની મૂર્તિઓ બનાવવામાં આવી છે. ત્યારબાદ મથુરામાં કલા શૈલીમાં હિન્દુ દેવદેવીઓની મૂર્તિ બનાવે છે. હિન્દુ દેવદેવી જેવા કે શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, અંબા માતા, હનુમાન વગેરે દેવ દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે. જેમાં અમરાવતી, અજંટા, નાસિક, સારનાથ પણ મૂર્તિકલાના મુખ્ય નમૂનાઓ